અમદાવાદમાં જીએસટી દરમાં રાહતથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે। ઇલેક્ટ્રોનિક આઇટમ ઉપર સ્લેબ 28%થી ઘટીને 18% થયો છે। ઇલેક્ટ્રોનિક્સના હોલસેલના વેપારીઓમાં ખુશીનો માહોલ છે, તો સ્લેબમાં 10%ના ઘટાડાને વેપારીઓએ આવકાર્યો છે। માર્કેટમાં હાલ દિવાળી જેવો માહોલ છે તેવું વેપારીઓનું કહેવું છે। ગ્રાહકોને પણ વસ્તુ દીઠ 5 થી 7 હજાર રૂપિયાનો ફાયદો થશે, તો વેપારીઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી। રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક એસોસિએશન, ગાંધી રોડ એસોસિએશન તેમજ ટંકસાળ એસોસિએશન દ્વારા સ્લેબ ઘટાડવા અંગે અગાઉ સરકારને રજૂઆતો કરાઈ હતી અને હવે સ્લેબમાં ઘટાડો જાહેર થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જીએસટીના 4 સ્લેબમાંથી હવે 2 સ્લેબ કરી દેવામાં આવ્યા અને જેમાં 12% અને 18%નો જે સ્લેબ છે તેને બંધ કરી અને હવે 5% અને 18%નો જે જીએસટીનો સ્લેબ છે અને જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમ ઉપર પણ જે 28%નો હવે 18% જીએસટી લાગશે અને જેને લઈને વેપારીઓમાં એક ખુશી છે તે જોવા મળી રહી છે। લોકો મીઠાઈ છે કે જે ખવડાવી રહ્યા છે। અત્યારે હાલ અહીં દ્રશ્યો કે જે એક ખુશી છે વેપારીઓમાં જોવા મળી રહી છે, ત્યારે સીધું જ અહીં એસોસિએશનના પ્રમુખ છે તેમની સાથે વાત કરશું। શું કહેશો? તમામ હોલસેલના વેપારીઓમાં એક ખુશી જોવા મળી રહી છે। અનેક રજૂઆત કરી હતી અને હવે આ સ્લેબ 28નો 18% થયો। પહેલાં અમે અમારા વેપારીની મીઠાઈ ખડે પછી વાત કરીએ। જો ઉભા મખાભાઈ મીઠાઈ તમે ભાઈ, અમારા નાના વેપારી છે, નાના વેપારી છે। હું મેઘરાજભાઈ શ્રી અમદાવાદ વેપારી મહાસંઘનો પ્રમુખ છું ને 2017થી અમે લગાતાર પીએમ સાહેબને લેટર લખતા હતા કે સાહેબ 2 સ્લેબ કરો, આ સ્લેબ બહુ મોંઘા પડે છે। અનેક વાર અમે લેટર લખ્યા, અમારા સાથીદાર એસોસિએશનને પણ લેટર લખ્યા, ટંકસાળ એસોસિએશન છે, ગાંધી રોડ છે, એવા રિલીફ રોડ છે। તો આજે અમારી માંગ પૂરી થઈ છે, તો અમે પીએમ સાહેબના બહુ ઘણા આભારી છે ને અમારો દેશનું લાડેડા ગુજરાત લાડેડાને અમારી માંગણી પૂરી કરે છે ને અમે એને ઘણો લાભ મળ્યો છે। પહેલાં શું હતું કે એસીમાં 28% જીએસટી હતી, આજે 18% છે, જેમાં આશરે એક ગ્રાહકને 5 થી 10 હજાર જેવું લાભ થશે। એમાં જો એલઈડી હતી 43 ઇંચથી વધારે, એમાં બી 28% હતા, જેમાં 18% થયા છે, જેમાં બી ગ્રાહકને 5 થી 7 હજારનું લાભ મળશે। તો ઘણા લાભ તો થયા છે। આ જો દિવાળી છે એવી સાહેબે કીધી તમારી દિવાળીમાં 4 ચાંદ લાગશે એવું લાગી રહ્યું છે અમારે। આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો વેપારીઓમાં, કારણ કે જે સ્લેબ હતો તે ઘટીને હવે 18% થઈ। સરકારે બહુ સારું કામ કર્યું છે, કેમ કે 28%થી જીએસટી 18% થયું છે અને એના પછી એમાં જે ટાઈમ છે નવરાત્રી અને દિવાળીનો ખાસ ટાઈમ ઉપર એમને જીએસટી ઘટાડી છે, જે વેપારીઓ માટે તો બહુ સરસ છે, પણ નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે, જે કન્ઝ્યુમર છે, એના માટે પણ સરસ છે। બહુ ખુશીની વાત છે। આ નાના વેપારીઓ માટે ઘણો એક ફાયદો થશે, કારણ કે જે 28%નો સ્લેબ હતો તે ઘટી ગયો। 100% નાના વેપારીઓ ધંધો કરી શકશે, 10%નો ફાયદો મળ્યો। અમુક સામાન્ય માણસો પણ ખરીદી કરી શકશે। લોકો બહુ ખુશ છે આ બાબતથી। લોકોમાં એક ખુશી છે કે જે વેપારીઓમાં જોવા મળી રહી છે। હાલ અહીં જે રિલીફ રોડ એસોસિએશન જે ઇલેક્ટ્રોનિક છે, સાથે જ ગાંધી રોડ જે ટંકસાળ સહિતના તમામ માર્કેટના તમામ એસોસિએશન દ્વારા પણ અવારનવાર સરકારને રજૂઆત કરાતી હતી કે જે સ્લેબ છે તે ઘટાડી દેવામાં આવે અને તેમની જે આ વાત છે તે પણ તેમને માન્ય રાખી અને તેના કારણે પણ તેમનામાં એક ખુશી છે કે જે તમામ વેપારીઓમાં જોવા મળી રહી છે કે હવે જીવન જરૂરિયાતની વસ્તુઓ તો સસ્તી થશે, તેની સાથે જે ઇલેક્ટ્રોનિક જે આઇટમ છે તેમાં પણ આ ભાવ છે કે જે ઘટાડો થશે, એટલે તમામ જે ગ્રાહક હશે તેને 5,000થી 7,000 રૂપિયા સુધીનું સસ્તું પડશે તેવું વેપારીઓનું કહેવું છે, જે હવે 22 સપ્ટેમ્બરથી આ જે જીએસટી નવો સ્લેબ છે તે લાગુ પડશે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।